વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ। આપણે 11 પ્રકરણ સુધી શીખી ગયા છે। આજે આપણે નવું પ્રકરણ શીખીશું। આપણે ભાગ પાડી શકીશું। તો આમાં તમને મેં શીખવું છે તે પ્રમાણે ખાસ ઘડિયાળ, જૂથ, ગુણાકાર આ બધું શીખવું જ છે। તે જ વસ્તુ આમાં આવે છે। જૂથ, ઘડિયાળ અને ગુણાકારના આધારે જ આપણે ભાગ પાડવાના રહેશે। તો આપણે જોઈએ પ્રકરણ 12 ભાગ પાડી શકીશું। તો હું જે હમણાં કંઈક ચિત્ર સાથે કંઈક શીખવું છું તે ધ્યાનથી તમારે સાંભળવાનું છે। ધ્યાનથી સાંભળવાનું છે, લખવાનું નથી। હું ચિત્ર સાથે સમજાવું છું। તો આપણે જુઓ પતંગિયા છે। તો 1 2 3 4 ને 5 આ 1 2 3 4 ને 5 આ 5ના જૂથમાં છે, આ પણ 5ના જૂથમાં છે। તો હવે જૂથ શીખવેલું તો 5 એક જૂથમાં 5 છે, બીજા જૂથમાં 5 છે। તો બધા ગણો કેટલા થયા? 5 ને 5 10। તો પતંગિયા કેટલા છે? 10 પતંગિયા છે। કેટલા પતંગિયા? 10 પતંગિયા। તો એના કેટલા જૂથ બનાવેલા છે? તો કે 2। કેટલા જૂથ છે? તો કે 2 જૂથ છે, બરાબર। અને દરેક જૂથમાં એક જૂથમાં 5, બીજા જૂથમાં પણ 5, એટલે દરેક જૂથમાં 5 પતંગિયા। એટલે આપણી પાસે કેટલા જૂથ છે? 2। તો બંનેમાં એકમાં અને બીજામાં બંનેમાં 5 જૂથ છે। તો આને આપણે 5 5ના 2 એટલે આપણે આ ગુણાકાર શીખી ગયેલા। 5 ગુણ્યા 2 બરાબર 10। તો 5 દુ 10, બે જૂથ છે અને 5 પતંગિયા છે। તો 2 પંચા 10 આવ્યો ગુણાકાર જ। હવે એને જ આપણે ભાગ પાડવાના છે। આપણી પાસે 10 પતંગિયા હતા। તો આ ભાગાકારનું નિશાની ચિહ્ન, ભાગાકારનું ચિહ્ન। તો તમે જોઈ શકો છો કે આ ગુણાકાર વસ્તુ જ આમાં આવે છે। જે જવાબ છે તે જવાબ જ આગળ આવશે, બરાબર। અને 2 ભાગો કે 5 ભાગો, બરાબર। તો આપણે પહેલાં જૂથમાં 5 છે તો 5 લઈશું। તો 10 ભાગ્યા 5, તો 5ના ઘડિયામાં 10 ક્યારે આવે છે? તો 5 દુ 10। 10 ભાગ્યા 2, તો 2 પંચા 10, બરાબર। તો આ જ વસ્તુ છે, જૂથ, ગુણાકાર, ભાગાકાર બધું એકને એક જ છે। તો આ ખાસ ધ્યાનમાં રાખો। બીજું ચિત્ર બતાવું છું। તો આ ઈયળ દેખાય છે, બરાબર। પહેલા પાનમાં ઈયળ છે। તો 1 2 3 4 5 6 7 કેટલી છે? 7। બીજામાં પણ કેટલી છે? 7। ત્રીજામાં પણ કેટલી છે? 7। તો આપણે ઘડીઓ બોલીએ તો 7 ને 3 જૂથ, તો 7 તેરી 21। ને આપણે ગણવું હોય તો કુલ કેટલી ઈયળો છે? તો કુલ કેટલી ઈયળો? તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ને 21। તો અહીંયા આપેલ છે ખાલી જગ્યા કુલ ખાલી જગ્યા ઈયળો છે તો કે 21। તે ખાલી જગ્યા જૂથમાં છે તો કેટલા જૂથ થશે? 1 3 3માં સરખી જ છે, જુદી જુદી નહીં હોઈ શકે। આપણે સરખા ભાગ પાડવાના છે એટલે 1 2 ને 3, તો કેટલા જૂથ છે? 3। દરેક જૂથમાં ખાલી જગ્યા ઈયળો છે તો એક જૂથમાં કેટલી છે ઈયળો? 7। તો 7 ઈયળનું જૂથ 1 2 અને 3, બરાબર। એવી રીતે નીચેના ચિત્રમાં લાડુ આપેલા છે। તો કુલ કેટલા લાડુ છે? તો 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12। તો કેટલા લાડુ છે? 12। તે ખાલી જગ્યા જૂથમાં છે તો 1 2 3 4, તો 4 જૂથ છે। દરેક જૂથમાં ખાલી જગ્યા લાડુ છે તો દરેક જૂથમાં, દરેક એટલે એક એકમાં, તો આમાં પણ 3, આમાં પણ 3, આમાં 3 3। તો શું લખવાના? દરેક જૂથમાં 3 લાડુ છે। તો આને જ તમે 12 લાડુ છે
જો 4 જૂઠ છે તો 4 તેરી 12 લાડુ છે અને એક ડીશમાં 3 લાડુ છે, બરાબર. એક જૂઠમાં 3 છે. 3 ચોક 12, 3 ચોક 12. તો ઘડિયાળથી પણ ડાયરેક્ટ તમે આ રીતે દાખલા કરી શકો. આપણે હવે બીજું જોઈશું. તો 1, 2 ને 3. તો દરેક થાળીમાં જુદી જુદી સંખ્યામાં જલેબી છે. પહેલી પ્લેટમાં 1 છે, બીજી પ્લેટમાં 1, 2, 3, 4 ને 5 છે, ત્રીજી પ્લેટમાં 3 છે. તો બધી થઈને જલેબી કેટલી થાય? તો આને સરખા ભાગ પાડેલા નહીં કહી શકાય. તો આપણે આને સરખા ભાગમાં મૂકવું છે. નીચે ખાલી પ્લેટ છે, સરખા ભાગમાં મૂકવું છે. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9, બરાબર. તો એને ગોઠવણી કરીએ. 9 છે, જલેબી કેટલી છે? 9. તો આપણે 9માંથી 3 પ્લેટ આપણને આપેલી છે. કુલ જલેબી 9 છે, 3 પ્લેટ છે. તો એક સરખા ભાગે કરવા માટે આપણે 9 જલેબી મૂકવાની છે. તો આપણે આમાં 1 મૂકીશું, આમાં 1 મૂકીશું, આમાં 1 મૂકીશું. તો 1, 2, 3. પાછી બીજી મૂકીશું. 4, 5, 6, 7, 8, 9 આવી ગયા. તો એક પ્લેટમાં કેટલી આવી? 3 જલેબી. બીજી પ્લેટમાં પણ 3 અને ત્રીજી પ્લેટમાં પણ 3. તો આ સરખા ભાગ કરેલા કહેવાય. આમાં અલગ છે એટલે આ આપણે સરખા ભાગ કરી નથી શક્યા. આમાં આપણે સરખા ભાગ કર્યા. તો એક પ્લેટમાં કેટલી જલેબી આવે? 3. બધી થઈને કુલ કેટલી જલેબી છે? તો કે 9. દરેક થાળીમાં કેટલી જલેબી છે? તો કે 3. તમે જવાબ કેવી રીતે મેળવ્યો તેની વર્ગમાં ચર્ચા કરો. તો આપણે ચર્ચા કરી કે કેવી રીતે જવાબ આપણે લાવ્યા. તો હવે પ્રશ્ન 9 જલેબી હતી, 3 જૂથ છે અને પ્લેટ પણ કેટલી છે? 3. 3 વખત 3. હવે 6 કેળા છે. કેટલા કેળા છે? 6 કેળા છે અને 3 વાંદરાને આપવાના છે, બરાબર. સરખે ભાગે વેચવાના છે. તો આપણે જોઈએ તો કેળાના સરખા ભાગ પાડે તો દરેક વાંદરાને કેટલા? આ પણ એક દાખલો જ આવશે. જો આપણે કેળાના સરખા ભાગ કરતા દરેક વાંદરાને એટલે એક વાંદરાને દરેકને એક આને એક આને નાને તો કેટલા કેળા મળશે? તો મેં તમને 6 ભાગ્યા 3, 6 કેળા છે ભાગ્યા 3 વાંદરા છે. તો 3નો ઘડિયો બોલો તો 3 દુ 6. તો જવાબ શું આવ્યો? 2. 3 દુ 6. તો બરાબર. તો આ ભાગ્યા આવ્યા. તો ભાગ પાડતા દરેક વાંદરાને 2 કેળા મળે. તો બબ્બેના જૂથ બનાવો. તો આ રીતે 1, 2, 1, 2 આ જૂથ બનાવેલા કહેવાય. આપણે બનાવવાના છે જૂથ. 1, 2 ને 3. તો કેટલા જૂથ બન્યા? 3. બબ્બેના 3 જૂથ બન્યા, બરાબર. એવી રીતે નીચે એ સમજાવેલું છે કે 6 કેળા આપેલા છે અને 2 જ વાંદરા છે. તો 6 ભાગ્યા 2 બરાબર 3, બરાબર. તો 2 તેરી 6 આવ્યા. તો એક વાંદરાને કેટલા કેળા મળશે? 3. તો આ 3ના જૂથ બનાવો. તો તમારે 1, 2, 3, 1, 2, 3ના જૂથ બનાવ્યા. તો કેટલા જૂથ બન્યા? 2. 1 અને 2. તો એક વાંદરાને કેટલા કેળા મળશે? 3. અહીંયા 3 વાંદરા હતા તો 2 મળ્યા. અહીંયા 2 વાંદરા છે તો આપણને કેટલા મળશે? 3 મળશે, બરાબર. હવે મિંકુ તેના 15 લાડુ 5 ખોખામાં સરખા ભાગે મૂકે છે. આ 15 લાડુ છે, 5 ખોખામાં સરખા ભાગે મૂકે છે. તો એક ખોખામાં કેટલા લાડુ સમાશે? તો દરેક ખોખામાં કેટલા લાડુ આવે? દરેક ખોખામાં ખાલી જગ્યા લાડુ આવે. તો કઈ રીતે મેં ગણતરી શીખવી? તો આપણે 15 સુધી બોલવાનું, બરાબર. 1,
2 3 4 5 એક એક મૂક્યા હવે પાછો બીજો મૂકો 6 7 8 9 10 આપણે કેટલા લેવાના છે 15 સુધી બરાબર 10 11 12 13 14 ને 15 આવી ગયા 15 તો એક ખોખામાં કેટલા લાડુ મુકાશે 3 કેટલા 3 તો દરેક ખોખામાં 3 લાડુ મુકાશે તો 15 ભાગ્યા 5 15 ભાગ્યા 5 બરાબર 5 તેરી 15 આવી ગયું ગુણાકારમાં બરાબર આ જ દાખલો આપણે બીજી નિશાનીથી કરીએ તો 15 આ પણ ભાગાકારની નિશાની જ્યારે દાખલા ગણો ત્યારે આ રીતે આ ડાયરેક્ટ જવાબ આવે ગુણાકારના આધારે દાખલો ગણવો હોય તો આને જ આ રીતે લખી શકાય આડો દાખલો ઊભો દાખલો 15 ભાગ્યા શું બોલાય અને 15 ભાગ્યા 5 તો 5 તેરી 15 હવે બાદબાકી આવે 5 માંથી 5 જાય 0 1 માંથી 1 જાય 0 તો જવાબ 3 આવ્યો ઉપર આવી ગયો જવાબ આ રીતે આપણે શીખવાનું રહેશે ચાલો નીચેનું પણ જોઈ લઈએ જો તે ખોખા 3 ખોખા વાપરે 3 જ ખોખા વાપરવાના છે તો દરેક ખોખામાં કેટલા લાડુ આવે 15 લાડુ છે અને 3 જ ખોખા વાપરવાના છે કેટલા 3 તો દરેક ખોખામાં ખાલી જગ્યા લાડુ આવે તો આપણે અહીંયા 3 ખોખા પાડીએ બરાબર ને 3 ખોખામાં 15 લાડુ મૂકવાના છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 થઈ ગયા 15 લાડુ તો એક ખોખામાં કેટલા આવ્યા 1 2 3 4 ને 5 તે 5 5 ના જૂથ બન્યા કેટલા 3 તો દરેક ખોખામાં 5 લાડુ આવશે તો આપણી પાસે લાડુ કેટલા હતા 15 ખોખા કેટલા થયા 3 તો 3 પંચા 15 3 પંચા 15 બરાબર 25 કેરા 5 વાંદરાને વેચવાના છે કેટલા કેરા છે 25 આ 5નું જૂથ બીજું 5 5 ના 25 છે દરેક વાંદરાના ભાગે કેટલા કેળા આવે તો 25 ભાગ્યા 5 25 ભાગ્યા 5 તો 5નો ઘડિયો તમને આવડે છે તો 25 ક્યારે આવે 5 પંચા 25 તમારે ગણવું પણ નહીં પડે તમને ઘડિયા આવડતા હોય તો જવાબ લખાય ડાયરેક્ટ 5 પંચા 25 દરેક વાંદરાના ભાગે ખાલી જગ્યા કેરા આવે તો કે 5 એકમાં 5 બીજાને 5 ત્રીજાને 5 ચોથાને 5 ને 5 5 પંચા 25 તો આપણે આગળ બોર્ડ પર શીખીશું તે પણ ધ્યાનથી તમે શીખજો આ વસ્તુ તમે ચિત્ર દ્વારા સમજાવ્યું છે આને તમે દાખલો પણ કરી શકો જુઓ 25 ભાગ્યા 5 તો 5 પંચા હવે આપણે ગણીએ છીએ 5 પંચા 25 આ ગુણાકાર છે તો આ 5નો ઘડિયો છે વચ્ચેની જે સંખ્યા આવે તે ઉપર લખવાની અને 25ની નીચે 25 લખવાના 5માંથી 5 બાદબાકી કરવાની 5માંથી 5 જશે 0 2માંથી 2 જશે 0 તો હવે આપણે બોર્ડ પર શીખીશું તે તમે ધ્યાન રાખીને તે તમારે નોટમાં પણ લખવાનું રહેશે આ જ વસ્તુ બધું હું બોર્ડ પર લખીને પાછી સમજાવું છું તો તમે ધ્યાન રાખીને લખજો વિદ્યાર્થી મિત્રો આપણે 11મું પ્રકરણ પૂરું થઈ ગયું છે તો તમે ઘડિયાળે એવું મોડે કરી નાખ્યું હશે બરાબર ને તો આજે આપણે ઘડિયાળ પરથી જ જો ઘડિયાળ તમે મોડે કર્યા હશે તો જ આ પ્રકરણ પણ આવડશે તો ખાસ આપણે નવું પ્રકરણ શીખવાનું છે પ્રકરણ 12
આપણે ભાગ પાડી શકીશું? પ્રશ્ન પૂછે છે, આપણે ભાગ પાડી શકીશું? તો તમને ઘરની જ વાત કરો તો તમને મમ્મી એક સફરજન લે, તમે બે ભાઈઓ છે, બરાબર? તો બંનેને સરખે ભાગે વેચવાનું છે. સફરજન એક છે પણ સરખે ભાગે વેચવાનું છે. તો મમ્મી શું કરશે? મમ્મી એના બે ભાગ કરશે. બે છોકરાઓ છે એટલે બે ભાગ કરશે. તો કેટલો ભાગ આવશે? એક ને એક, બરાબર? તો એ બે ભાગ કર્યા. એક સફરજન છે અને એક સફરજન છે એના મેં 4 ટુકડા કર્યા છે. કેટલા છે? 4 ટુકડા કર્યા. મમ્મીએ કેટલા ટુકડા કર્યા? 4. ને તમે બે જ ભાઈઓ છો તો કેટલા ટુકડા હશે? એક સફરજન છે એના 4 ભાગ કર્યા ને તમે છોકરાઓ કેટલા છે? બે ભાઈઓ છે, બરાબર? તો કેટલા ટુકડા આવશે? બે. તો 4 ટુકડા થઈ ગયા ને. તો એ રીતે ભાગ પાડેલા, બરાબર? એક સફરજનના 6 ભાગ કર્યા. એક સફરજન છે એના 6 ભાગ કરે છે. તો 6 ભાગ કર્યા મમ્મીએ ને તમે બે જ ભાઈઓ છો તો કેટલા ટુકડા હશે? 6 ભાગ કરીને અને તમે બે જણને વેચવાના છે. તો વેચી શકાય સરખા ભાગ થવા જોઈએ. તો આ 6 છે. તો 1, 2 ને 3 એક ભાઈ અને બીજાને 1, 2 ને 3 બીજા ભાઈ. એટલે એક જણને કેટલા ટુકડા આવશે? 3. તો 3 એ 3 ના જૂથ. પહેલામાં શું આવ્યું? એક ભાગ કર્યો તો એક ટુકડા આવ્યા, બરાબર? સફરજનના 2 ભાગ કર્યા તો તમારા મમ્મીએ તમને એક ટુકડો આવ્યો. તો એક જૂથમાં એક જ છે. બીજી વાર 4 ટુકડા કરે છે તો તમને કેટલા આવ્યા? 2 ટુકડા આવ્યા. એટલે 2 ના જૂથ, બરાબર? એવી રીતે મમ્મીએ 6 ભાગ કર્યા તો તમને કેટલા આવશે? એક છોકરાને એક ભાઈને 53, એટલે 53 ના જૂથ. એક ઘડિયા જ આવવાનું. શું આવવાનું? ઘડિયા જ આવવાનું. તો એના ઉપરથી તમને આ સમજ પડી ગઈ કે આ સફરજનના ટુકડા કરવાથી જે વસ્તુ હોય એના સરખા ભાગ પડે. એને આપણે ભાગાકાર કહીશું. ભાગાકાર. આ એની નિશાની છે, લીટી અને 2 ટપકા. તો ભાગાકાર. તો આપણે ભાગ પાડી શકીશું? તો ચાલો પાડી શકીશું કે નહીં તે હું તમને બોર્ડ પર સમજાવું. તો મારી પાસે મેં સફરજન લીધેલા છે. જો કેટલા લીધા છે? જો ગણો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12. કુલ કેટલા સફરજન છે? 12 સફરજન કુલ થયા, બરાબર? તો એમાંથી મારે મેં તમને કહ્યું તેમ એક 12 સફરજન હોય અને મારે 12 છોકરાને આપવાનું હોય. 12 છોકરાને આપવાનું હોય તો કેટલા સફરજન આવશે? 21. તો 12 સફરજન છે તો 12 સફરજન એક છોકરાને વેચતા બધાને એક સફરજન આવશે. એટલે 12 ભાગ્યા 1, બરાબર? તો જવાબ આપણો 12 જ આવે. તો એ ભાગાકારની રીતે આપણે ભાગ પાડીશું તો આ એક જ આવશે, બરાબર? આ રીતે ગણતરી કરી. હવે મારે 2 છોકરા વચ્ચે વેચવા છે. 2 છોકરાઓ, 12 સફરજન છે પણ 2 ભાઈઓ ને જ વેચવા છે. તો 2 ભાઈઓમાં કેટલો આવશે? તો તે તમારે શીખવાનું રહેશે. તો જુઓ, 2 ભાગ કરીશું તો આ એક આ બાજરા એક બીજા ભાઈ 1, 2, 3, 4, 5, 6. તો કેટલા ભાગ થયા? 2. 1, 2, 3, 4, 5, 6 અને 1, 2, 3, 4, 5, 6. તો 2 છોકરાને વેચવા માટે કેટલા ભાગ કરશે? 6 આવશે. એક છોકરાને કેટલા આવશે? 6 આવશે. કેટલા? 6. તો હવે આપણે જોઈશું 12 ભાગ્યા કેટલા ભાગ? 2 ભાગ કરવાના છે. તો કેટલા ભાગ કર્યા આપણે? તો એક જૂથમાં 6 આવે. કેટલા આવે? 6.
એક જૂથમાં 6 સફરજન આવે. હવે તમે ગુણાકારની રીતે કરશો તો 2 ગુણ્યા 6 બરાબર 12 અને 6 ગુણ્યા 2 બરાબર 12. બરાબર, આ ગુણાકાર જ છે. તો ભાગાકાર ગુણાકાર. આ જ દાખલો આને ઊંધો પણ લખી શકાય કે 12 ભાગ્યા 6 બરાબર 2 જવાબ આવે. ખ્યાલ આવ્યો? જેવું ગુણાકાર એવી રીતે ભાગાકાર. સંખ્યા 3 જ રહેશે. 2 6 12 6 2 12 ત્રણ સંખ્યા છે બધામાં. 12 2 6 12 6 2. એટલે આપણે ઘડિયા આવડશે તો જ આ વસ્તુ તમને આવડશે. બરાબર, એવી રીતે હું આમાં શીખું છું. હવે મારે આ એક સમજી ગયા, બીજું સમજો કે 12 છે. સફરજન કેટલા છે? 12. મારે 2 ના જૂથ બનાવવા છે. બરાબર, તો 6 આવ્યા. હવે 3 ના જૂથ બનાવવા છે. કેટલા? 3 ના. આ 3 આ 3 આ 3 અને આ 3 થઈ ગયા. 1 2 3 4. તો જવાબ શું આવશે? 4. 12 ભાગ્યા 3 બરાબર 4 જૂથિયા. 1 2 3 4. બરાબર. તો તમે આમાં પૂછે કે સફરજન કેટલા છે? તો કે 12. સફરજન કેટલા છે? 12. જૂથ કેટલા છે? તો 1 2 3 4. જૂથ કેટલા છે? 4. તો દરેક જૂથમાં કેટલા છે? તો કે 3 3. દરેક જૂથમાં કેટલા છે? તો કે 3 3. બરાબર. તો આ રીતે આને ઊંધું લખી શકાય. 12 ભાગ્યા 4 ચકચાના જૂથ બનાવીએ તો જવાબ શું આવે? 3. તેવી રીતે 4 ગુણ્યા 3 બરાબર 12 અને 3 ગુણ્યા 4 બરાબર 12. હવે આને તમે લખી શકો. અહીંયા પણ જોઈએ આમાં તમે લખી શકો 12 માંથી 6 બે વખત બાદ થાય. કેટલી વખત? 2 વખત. 6 ને 6. અને આમાં 12 માંથી 2 કેટલી વખત બાદ થાય? તો કે 6 વખત. એક વાર, બે વાર. હવે આની વાત કરીએ 3 તો 12 માંથી આ એક વાર, બે વાર, 3 વાર અને 4 વાર. તો 4 વાર તફાવત બાદ કરતા એ તમારો જવાબ આવી શકે. તો 12 માંથી 6 યાદ રાખો કેટલી વખત બાદ થાય? તો કે 2 વખત બાદ થાય. હવે હું તમને અહીંયા સમજાવું છું. જુઓ 12 ઓછા 6. તો 12 માંથી 6 બાદ કરો. 12 માંથી 6 બાદ કરીએ 7 8 9 10 11 ને 12. તો કેટલા આવ્યા? 6. તો 6 બાકી ગયા. પાછા એમાંથી 6 બાદ કરો. 6 માંથી 6 જાય 0. તો આ એક વખત અને આ 2 વખત ચાલી ગયો. 2 વખત બાદ થાય. એવી રીતે જ આમાં હું સમજાવું છું કે 12 માંથી 3 જાય તો 3 12 11 અને 10 એટલે 9 આવે. બરાબર. 9 માંથી 3 બાદ કરો તો શું આવ્યા? 6. 6 માંથી 3 બાદ કરો 3 આવ્યા. 3 માંથી 3 બાદ કરો 0 આવ્યું. તો નીચે જવાબ તમારો 0 આવશે. તો આમાં લખી શકાય 12 માંથી 3 કેટલી વખત? જુઓ 1 2 3 અને 4. કેટલી વખત બાદ થયો? 4 વખત બાદ થાય. બધું આમાં છે. બરાબર. એટલે ખાસ આ બધું તમારે ધ્યાનથી સાંભળવાનું. 2 વાર 3 વાર પહેલા સાંભળો.
અને પછી આગળ કરવાનું. તો આને જ આપણે 12 ના 4 જૂથ પાડીએ તો 4 તેરી 12, 4 તેરી 12. તો આપણે ચચાર 12 ભાગ્યા 4 તો 4 છે તો ચચારના કેટલા ભાગ? 1 2 3 4 1 2 3 4 1 2 3 4 તો કેટલા ભાગ બન્યા? 1 2 અને 3 તો 3 જવાબ આવી ગયો. આને જ ઊંધું લખાય 12 ભાગ્યા 3 બરાબર 4, 4 ગુણ્યા 3 બરાબર 12. જે ઉપર છે તે જ રીતે આવશે. 3 ગુણ્યા 4 બરાબર 12. બરાબર? તો 2 3 અને 4 તમે જે કરો તે આમાંથી ઊંધું જ આવે. આમાંથી શું કઈ આવે નહીં. 12 માંથી 4, 12 માંથી 4 કેટલી વખત? તો કે 3 વખત 12 થાય. 1 2 ને 3 જૂથ છે એટલે 3 વખત 12 થાય. તો કઈ રીતે? જો 12 ઓછા 4 તો 12 4 જાય 5 6 7 8 9 10 11 ને 12 5 6 7 ને 8 એમાંથી 4 જાય 8 માંથી 4 જાય એટલે 4, 4 માંથી 4 જાય એટલે 0 આવી ગયો. તાર એક વખત આ કર્યું, બીજી વાર ને આ ત્રીજી વાર. એટલે 1 2 અને 3 તો 3 આવી ગયો છે. 1 2 અને 3 એટલે 3 જૂથ. એ રીતે તમારે બધું જ આમાં આવી ગયું છે. જે શબ્દકોશમાં શોર્ટકટ મેં બધું શીખવું છે. એક જ સફરજન 12 સફરજનમાંથી મેં ઘણું બધું શીખવું છે. એવી રીતે 10 સફરજન હોય, 6 સફરજન હોય, એના કેટલા ભાગ પાડવાના? 10 સફરજન છે આપણી પાસે, 10 સફરજન છે એમાંથી 2 ભાગ પાડવાના હોય તો 2 ભાગ પાડવાના હોય તો કેટલા આવશે? એક ભાગમાં 5, બીજા ભાગમાં હોય 5 એટલે 2 ભાગ પડી ગયા. તો 5 5 ના કેટલા જૂથ આવશે? 2. 5 5 ના કેટલા જૂથ આવશે? 2. એ રીતે તમને કોઈ પણ આ કેટલા દાડા છે? 1 2 3 4 અને 6 છે. બરાબર? એમાં આપણે 6 ભાગ્યા 2 તો 2 ના જૂથ બનાવવા છે. તો આ 1 આ 2 અને આ 3, 1 2 ને 3 તો જૂથ કેટલા બન્યા? 2 ના જૂથ 3. 6 માંથી 2 3 વખત બાદ થાય. 3 વખત 12 થાય. હવે આપણે આગળ જોઈશું કે કોઈ પણ સંખ્યાને 2 ભાગ્યા 1 બરાબર 2 જવાબ આવશે. 2 ભાગ્યા 1 બરાબર 2 જવાબ આવશે. 5 ભાગ્યા 1 બરાબર 5 જવાબ આવશે. 9 ભાગ્યા 1 બરાબર 9 જવાબ આવશે. 11 ભાગ્યા 1 બરાબર 11 જવાબ આવશે. 16 ભાગ્યા 1 બરાબર 16 જવાબ આવશે. 20 ભાગ્યા 1 બરાબર 20 જવાબ આવે. એવી રીતે 2 ભાગ્યા 2 તો એક જ જવાબ આવે. 2 એકા 2 જો 2 ભાગ્યા 1 બરાબર 2 તો 2 એકા 2 જવાબ આવે. એટલે એનો ઊંધું કે જે એક ભાગાકાર જે સંખ્યાને 1 વડે ભાગતા તે જ જવાબ આવે. અને આમાં છે કે જે સંખ્યાને તે જ સંખ્યા વડે ભાગતા જવાબ 1 આવે. શું આવે? જવાબ 1. તો 5 ભાગ્યા 5 બરાબર 1, 4 ભાગ્યા 4 બરાબર 1. અહીંયા લઈએ 12 ભાગ્યા 12 બરાબર
સંખ્યા હોય એ સંખ્યાને તે જ સંખ્યા વડે ભાગતા જવાબ શું આવે? 1. આ ખાસ યાદ રાખજો. 20 ભાગ્યા 20 બરાબર 1. 25 ભાગ્યા 25 બરાબર 1. તેની તે સંખ્યા વડે ભાગતા જવાબ તે જ આવે અને 1 વડે ભાગતા